કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને સમય થઈ ગયા છે સવારના 10 વાગી ગયા છે અને કાલે તો છે ને અમારો આખો દિવસ રેડે વરસાદ હતો અને રાતનો વરસાદ પણ બહુ સારો હતો। એને વરસાદને એમ થાય કે હવે વરહવું છે એટલે તઈ આવી જાય અને ન વરહવું હોય તઈ બંધ થઈ જાય। એટલે કાલે આખો દિવસ છે ને હું તો પહેલા નંબરમાં તો કપડામાં જ રહી। ઘડીક છે ને ઓસરીમાં લઉં, ઘડીક ફળિયામાં લઉં, ઘડીક અગાસી ઉપર લઉં, ઘડીક બજારમાં દોરી વાંધી છે ને ત્યાં લો। એટલે કાલે આખો દિવસ મારે છે ને કપડામાં જ વહી ગયો હતો। એટલે અત્યારમાં તો પહેલાં છે ને વહેલું મશીન કરીને અને પહેલાં તો જો હું કપડાં સૂકવવા આવી ગઈ। આખી દોરી ભરી દીધી છે। ઝાઝા તો અમારે સીવના અને જસના હોય। જો અમારે જસ સ્કૂલે જાય ને તો અમે 10 વાગ્યે અને અત્યારે તો બે ભાઈઓને નવરાવી અને મસ્ત રેડી કરી દીધા છે। હજી હાંજે નાહે, નાઇટ ડ્રેસ પહેરે, સવારમાં એની 2 જોડી હોય। એટલે મેં આજે તો છે ને વહેલું નાહીને પહેલાં તો મશીન કરી દીધું। એમાં છે ને મમ્મીને એ લોકો કાલે વાડીએ ગયા હતા, સન્ડે હતો ને રવિવાર, એટલે બધા થોડું ઘણું નીંદવાનું હતું ને એટલે એ નીંદવા ગયા હતા અને હું અને સીવું 2 જ ઘેરે હતા। એમાં મને છે ને સીવુએ હેરાન ન કરીને એટલી તો આ કપડાએ હેરાન કરી। માણ વાહટી ગયા હોય ને ત્યાં થોડાક રેડો આવે અને જો સીવુને મૂકીને આવું ને તો સીવું પાછળથી રોવે અને આયા ન આવું તો આ કપડાં પલળી જાય। એટલે પહેલાં આજે તો છે ને મેં કપડાનું મુહૂર્ત કરી દીધું ને અત્યારે મસ્ત વાતાવરણ છે વરસાદી। આમ જો ફરતું એમ ઘાટું તો છે જ પણ હિંમત કરીને કપડાં સુકાવી ગઈ છું। એક બાજુ એવી જગ્યા નથી કે ખુલ્લું છે અને અત્યારમાં કંઈક આવું ઠંડુ વાતાવરણ છે ને એટલે આ જો કબૂતર આગળ હું અગાસી ઉપર આવીને તો એ તો આખી પાળી હતી હો, બીજા બધા ઉડી ગયા છે। બિંદાસથી કબૂતર પણ બેઠા છે અને રાતે વરસાદ હતો ને એટલે મમ્મી છે ને ઘરે છે, ઘંટીનું કામ ચાલુ કરી દીધું છે દળવાનું, કારણ કે એક ડબરો તો દળાઈ ગયો છે અને પછી 22 તારીખ પછી છે ને આગાહી દે છે એટલે વરસાદનું કાંઈ નક્કી ન હોય એટલે અગાઉ સાવચેતી બહુ સારી। અને જસ સ્કૂલે વહી ગયો છે અને સીવું નીચે રમે છે અને હવે આપણે એક છે ને પોતું રહી ગયું છે, કારણ કે સાંજે રાતે વરસાદ હતો ને એટલે વાડીએ જવાનું સવારથી આપણે કેન્સલ રહ્યું, નકર તો ઘંટીનું કાંઈ નક્કી નહોતું। એટલે 2 વાર તો છે ને મારે કચરું કાઢવું પડ્યું, કારણ કે ઘઉંને એ છે ને ટીપણામાંથી કાઢ્યા કે નહીં એટલે ફરીથી વાળવું પડ્યું। ઓસરી છે ને 2 વાર વાળી અને રૂમ 2-3 વાર વાળ્યા, કારણ કે ઘંટી લીધી, ઘઉં કાઢ્યા અને ઘઉંમાં છે ને આપણે લીમડાના પાન વેર્યા હોય એટલે એ બધું દાદાએ બધું અહીંયા વેર્યું હતું એટલે બધું સાફ કરી દીધું। અને હવે આપણે પોતું 3 રૂમમાં થઈ ગયું છે। પહેલાં મશીન થઈ ગયું ને એટલે મેં પહેલાં તો હું છે ને કપડાં સૂકવી આવું અને અત્યારે આગળ આમ જો ઓલું પણ કાળું થવા માંડ્યું છે, કપડાં થોડાક વાહટી જાય ને એટલે પહેલાં તો કપડાને નીચે લઈ લેવા છે, પછી બીજું કામ કરશું। હવે અધૂરું કામ પૂરું કરી દઈએ કે આપણા કપડાં પણ વાહટી જાય। ફાઇનલી વાગી ગયા છે 3:45 વાગી ગયા છે અને સવારે હું કપડાં સૂકવવા ગઈ ને તઈનો વરસાદ ચાલુ હતો, આવીને નીચે એટલે તરત ચાલુ થઈ ગયો બપોરે સૂતા ને ત્યાં સુધી। પછી બપોરે જઈ અમે સૂતા ને તો બધા જ કપડાં લઈ અને અહીંયા નીચે દોરીએ રાખી દીધા હતા, જો હજી હુકાણા નથી। અને અમારા સીવના તો જામ બજારે દોરી ત્યાં રાખી છે, ત્યાંથી ફટાફટ દોરી ગોતામ હકેલી લેવાય, ઓલી હૂકવાળી લાંબી દોરી થાય ને એ દોરી હોય એટલે સીધી અંદર લઈ અને અત્યારમાં મેં તમને કીધું ને કે બપોર પછી હું છે ને અગાસી ઉપર સૂકવવા નથી ગઈ, કારણ કે આજે મારે રસોઈ ઘરમાં છે ને વહેલું જવાનું છે, કારણ કે અષાઢી બીજના નિવેદ છે ને અમારે બાકી રહી ગયા છે એટલે નિવેદ બનવાના છે અને વહેલા ઝારવાના હોય। જો અષાઢી બીજે અમે નિવેદ બનાવીને તો ગામમાં બધી દેવી દેવતાએ ઝારવા જવાના હોય, પણ આપણે અષાઢી બીજ પછી આજે સોમવાર થઈ ગયો છે એટલે આજે આપણે હવે નિવેદ બનાવી અને ઝારી। અને કોની ગામમાં રિવાજ હોય ને એ મને કહેજો અને નિવેદમાં તમારે શું બને અને અમારે શું બને, તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં જોડાયા રહેજો એટલે તમને ખબર પડે અને મને ખબર પડે અને તમારે શું નિવેદ બને એ મને કોમેન્ટમાં તમે જણાવજો। હવે મમ્મી છે ને સીવુને લઈને ગયા છે બાજુમાં, જસ સ્કૂલેથી હજી આવ્યો નથી। હવે ફટાફટ હું આપણા મિશનમાં લાગી જાઉં તો એ બધું માણ બની રહે, કારણ કે પછી આપણે બધું અહીંયા બનાવી અને વાડાનું કામ હોય એટલે મમ્મી તો સીવુને હાંચવે છે। સીવું છે ને કાંઈ કામ કરવા દે નહીં, સીવુંનું કાંઈ નક્કી ન હોય, જેન્ટ્સ લોકો છે ને કોઈ ઘરે નથી એટલે નકર તો મમ્મી છે ને વાડે કામ કરી આવે ને અમારે રસોડાની જ ઉપાધિ હોય એટલે આપણે હવે રસોઈ ઘરમાં આવી ગયા છીએ અને ફટાફટ બધું ચાલુ કરી દઉં તો એ માણ પૂરું થાય આપણું।
એનું મુહૂર્ત છે ને આપણે લાપસી બનાવીને કરવાનું છે, એટલે લાપસી બનાવવા માટે મેં છે ને લોટ લઈ લીધો છે અને એને મોણ દઈ અને શેકીને અને પછી આગળની સામગ્રી બધી તૈયાર કરી પહેલાં આપણે લાપસી બનાવી લઈએ. તો આપણી લાપસી છે ને શેકાઈ ગઈ છે અને આંધણ પણ આપણે મૂકી દીધું છે. હવે આપણે પહેલાં થોડુંક પાણી, 1 કળશો પાણી લીધું છે અને એમાં આપણે લાપસી પહેલાં બાફવા મૂકી દેવાની છે, પછી પાક લેવાનો છે. આપણે જો બાફવા કંઈક આ રીતે મૂકી છે. થોડું થોડું ઉપર પાણી આવી જાય ને એ રીતનું આમ જરીક જગ્યા કરી નાખી. હવે આમાં છે ને ઉપરથી કોટનનું કપડું ઢાંકી દઈ એટલે આપણી લાપસી સરસ રીતે બફાઈ જાય. જો લાપસીને અહીંયા બાફવા મૂકી દીધી છે. હવે આપણે શંકર બાપા હાટું લુદરી બનાવવાની છે, એટલે લુદરી બનાવવા માટે જો લોટ લઈ લીધો છે, ગાયનું મસ્ત ઘી લઈ લીધું છે અને તવું લઈ લીધું છે. ઘીથી ભરપૂર આપણે છે ને શંકર બાપા હાટું લુદરી બનાવી છે. જો આપણે લુદરી બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. જો લુદરી પણ આપણી બની ઘીમાં પસપસથી તૈયાર થઈ ગઈ છે. જો લુદરી બની ગઈ છે, હવે આપણે છે ને મણિંદો બનાવવાનો છે. મણિંદા માટે મેં જો ભાખરી શેડવવા મૂકી દીધી છે અને તલવટે પણ આપણા ખાંડી અને તૈયાર કરી દીધા છે. એમાં જો સ્કૂલેથી આવી ગયો છે, લુખો ગળ ખાય છે. સમસીથી લઈ જેવો હું કહું છું. હાલો ફટાફટ આપણે છે ને બધા નિવેદ પૂરા કરી દઈએ. ભાખરીને આપણે છે ને મિક્સરમાં ક્રશ કરી નાખી છે અને હવે આપણે મણિંદો બનાવવા માટે પાક લેવા ગળ અને ઘી મૂકી દીધો છે. પાક આવે એટલે આપણે મણિંદો બનાવી લઈએ. એકદમ સરસ રીતે આપણે પાક આવી ગયો છે. હવે આપણે છે ને છેલ્લે લાપસી પહેલાં મુહૂર્ત કર્યું તો આપણે, પણ એનો પાક લેવાનો છે છેલ્લે, ગરમ રહે ને એટલા માટે. હવે આપણે સહેલું નિવેદમાં રહી છે લાપસી. પાક લઈ લઈ અને બફાઈ ગઈ છે જો આપણી લાપસી કંઈક આ રીતની. જો આપણે લાપસીનો પાક પણ આવી ગયો છે. હું છે ને લાપસી પાક લઈને બનાવું અને ઘણા બાફવામાં ગળ ને ઘી ને એવું બધું એડ કરી દે, પણ મને તો અનુકૂળ છે ને પાક લઈને જ કરીને. આપણા બધા તૈયાર થઈ ગયા છે અને આ મમ્મીએ આપણને છે ને વેલો લોટ બાંધી દીધો હતો. જો આ વડાનો લોટ છે અને આ બે અડદનો અને ઘઉંનો બે મિક્સ છે અને આપણે બધું નિવેદ બનાવ્યા છે. તો એની ભેગી આપણે કઢી બનાવી નાખી છે, પીળી ઘાટી ઘાટી. લોટ જો મમ્મીએ છે ને વેલો બાંધી દીધો હતો ને તો એકદમ કુણાઈ આવી ગઈ છે. હવે એને પહેલાં આપણે ઢાંકી દઈએ અને આપણે જો મમ્મી આવી ગયા છે તો એને ઝારણ તૈયાર કરી લીધું છે. મણિંદો છે, લાપસી છે, લુદરી છે અને આમાં તલવટ છે. વડા આપણે હવે એક બાકી છે, બાકી બધી સામગ્રી નિવેદની તૈયાર કરી દીધી છે. આપણે છે ને બા નિવેદ ઝારવા બેસી ગયા છે, દીવા કરી લીધા, અગરબત્તી કરી લીધી. આપણને બા કહેતા જાય જે છે ને નિવેદ ધરશે નહીં. આ શંકર બાપાની લુદરી. જય શંકર બાપા. પેલા શંકર બાપા, આ સરમણિયા દાદાના તલવટ. ખોડિયાર માની લાપસી.
પીર બાપાનો મણી જય પીર બાપા. તો આપણે અષાઢી બીજના નિવેદ હતા એ બધાય જારી દીધા છે. હનુમાન બાપાના વડા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે થેપલા બનાવી છે અને મમ્મી જો વણતા જાય છે. મમ્મીને આજ તમે પહેલી વાર વણતા જોયા છે કાબા દાહોદિયા રોટલા જેવા. કેવા દાહોદિયા રોટલા. દાહોદિયા રોટલા જેવા જો એમ કે જ બા અમારા બા જો કંઈક આ રીતે વણે પટપટ આપણી કોઈ ફેરવતા ન આવડે રોટલી આમ વણે કાબા. આ વડા જોઈને કોક દાંત કાઢશે હો. કોઈનો દાંત કાઢે હો. કેવડા હે. હાલો કમ્પ્લીટ વસ્તુ આપણે વડા હતા એ વડા પણ બને છે અને બાજો ગરમ ગરમ ખાતાય જાય છે. હવે એટલો લોટ રહ્યો છે અને આ એટલા બની ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. કયુંની બનાવતી હતી અત્યારે 7:15 7:30 જેવો ટાઈમ થયો છે, બહુ કોઈ ખ્યાલ નથી. અને હવે બા વણતા જાય છે ને સ્ટોક થઈ ગયો છે વણેલાનો, હું જલ્દી તોડવી નાખું. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.